નમસ્કાર. શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ, હું ગોસ્વામી પૂજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7, વિષય છે સામાજિક વિજ્ઞાન, પાઠ 2, દિલ્હી સલ્તનત. વિદ્યાર્થી મિત્રો, હું તમને પ્રશ્નો પૂછું છું. અહીં તમને એક ચિત્ર બતાવું છું. આ નકશો શેનો છે? સરસ, બોલતો જીયા બેટા, શેનો છે આ નકશો? મિસ, આ નકશો ભારતનો છે. સરસ. ચલો, હવે આ ભારતનો નકશો છે એ તો સરસ મજાની ખબર પડી ગઈ આપણને. ચલો, હવે એક બીજો પ્રશ્ન પૂછું છું. હવે એમાં તમને એક સરસ મજાનું એક નામ લખેલું બતાય છે બેટા? હા મિસ, અમને બધાને બતાય છે. તો ચાલો, એ નામ કયું છે? ચાલો રિયા, જવાબ આપીશ બેટા તું? હા મિસ, હું આપીશ ને. મિસ, એ દિલ્હી છે. સરસ, વેરી ગુડ રિયા. તો આજે આવા જ એક શાસનકાળ જેનું નામ છે દિલ્હી સલ્તનત, તેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ દિલ્હી સલ્તનત, જેને બીજા નામ તરીકે સલ્તનત-એ-હિન્દ ના નામે પણ ઓળખવામાં આવે છે, પ્રાચીન સમયથી દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે અને આપણા આ સમગ્ર ભારતનો જે વહીવટ થાય છે એ આ દિલ્હીથી જ કરવામાં આવે છે, જે ભારતની રાષ્ટ્રીય રાજધાની છે. હવે આ દિલ્હી પર 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં એક વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર બની રહે છે. અને આ જ સમય દરમિયાન, એટલે કે 13મી સદીની શરૂઆત જ્યારે થાય છે, ત્યારે આ દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હોવાનું માનવામાં આવે છે. હવે આ સમયગાળા દરમિયાન, એટલે કે લગભગ જોઈએ તો 320 વર્ષ દરમિયાન, એટલે કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન આશરે ભારત પર અનેક સુલતાનોએ શાસન કર્યું. આ સુલતાનોએ જે શાસન કર્યું તેને આ દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો હવે એવો પણ પ્રશ્ન થાય કે આ દિલ્હી સલ્તનત એટલે વળી શું? તો કે જે 1206 થી ઈસવીસન 1526 દરમિયાન જે ઉત્તર ભારતનો જે વિશાળ વિસ્તાર જે છે એની ઉપર જે જુદા જુદા શાસકોએ જે શાસન કર્યું, સુલતાન, અને એ જે શાસનકાળનો જે સમયગાળો છે એને આજે આપણે આ દિલ્હી સલ્તનત તરીકે ઓળખીએ છીએ. આ સલ્તનતના આ શાસકો મૂળભૂત રીતે છે એ તુર્ક અને અફઘાનના હોવાનું માનવામાં આવે છે. લગભગ 320 વર્ષ દરમિયાન આ દિલ્હી સલ્તનત પર કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં સૌ પ્રથમ આવેલો છે ગુલામ વંશ, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. ત્યારબાદ આવ્યા છે ખલજી વંશ, જેનો સમયકાળ છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. ત્યારબાદ આવે છે તુગલુક વંશ, જેનો સમયકાળ છે ઈસવીસન 1320 થી ઈસવીસન 1414. ત્યારબાદ ચોથા વંશ તરીકે સૈયદ વંશ આવે છે, જેનો સમયકાળ છે એ 1320 થી ઈસવીસન 1451 સુધીનો છે. અને ત્યારબાદ આવે છે લોદી વંશ, જેનો સમયકાળ છે ઈસવીસન 1451 થી 1526 સુધીનો છે એ સમયકાળ છે. આમ આ 5 શાસકોએ આટલા વર્ષો સુધી ઈસવીસન 1206 થી શરૂ કરી અને 1526 સુધી છે એ જુદી જુદી સત્તા ભોગવી, જુદા જુદા વહીવટો કર્યા આ દિલ્હી સલ્તનત પર. અને આ 5 શાસકોએ દિલ્હી વંશ પર શાસન કરેલું જોવા મળે છે. આ દિલ્હી સલ્તનતના શાસકો જે છે એમાં સૌ પ્રથમ વંશ જો કોઈ હોય તો એ છે ગુલામ વંશ, જેની શરૂઆત ઈસવીસન 1206માં થઈ અને ઈસવીસન 1290ના સમયકાળ સુધી આ ગુલામ વંશ છે
દિલ્હીની સત્તા પર હોવાનું માનવામાં આવે છે. આ ફોટો તમે જોઈ શકો છો બાળમિત્રો. આ ફોટો છે એ શાહબુદ્દીન ઘોરીનો છે કે જેણે ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવ્યો અને પોતે છે એ દિલ્હીની સલ્તનત પર સત્તાનો પાયો નાખે છે. આ ફોટો પૃથ્વીરાજ ચૌહાણનો છે કે જે શાહબુદ્દીન ઘોરી સાથે તરાઈના યુદ્ધમાં નિર્ણાયક વિજય મેળવે છે અને દિલ્હી સલ્તનતની સત્તાનો શાહબુદ્દીન ઘોરી છે એ પાયો નાખે છે. આ સલ્તનતની સત્તાનો જ્યારે ગુલામ વંશ દ્વારા જ્યારે પાયો નાખવામાં આવે છે શાહબુદ્દીન ઘોરી, પરંતુ મોહમ્મદ ઘોરીનો જે ગુલામ છે જેનું નામ છે કુતુબુદ્દીન ઐબક, જે મામલુક વંશનો હોય છે, માત્ર 5 જ વર્ષ તે શાસન કરે છે અને આ 5 વર્ષના શાસનકાળ દરમિયાન એ પોતાની સલ્તનત સત્તાને જાળવી રાખવાનો ખૂબ જ પ્રયાસ કરે છે. એટલે કે કોઈ પણ રાજા જ્યારે છે એ પોતે શાસન પર આવે ત્યારે બને ત્યાં સુધી વધુ ને વધુ શાસન કરે એવું છે એ ઈચ્છતા હોય છે. એમ અહીંયા આ જે કુતુબુદ્દીન ઐબક છે એ પણ એવું ધારે છે અને પોતે 5 વર્ષ સુધીના સમયગાળા દરમિયાન આ સલ્તનત સત્તાને જાળવી રાખે છે. પરંતુ હવે ઘટના એવી બને છે કે એમને પોલો રમત રમવાની છે એ ખૂબ જ શોખ હોય છે અને ઈસવીસન 1210માં પોલો રમતા, એટલે કે આ પોલોની જે રમત છે એ ઘોડા પર રમવામાં આવે છે. એ પોલોની રમત રમતા રમતા તે ઘોડા પરથી પડી જાય છે અને એ મૃત્યુ પામે છે. હવે એના મૃત્યુ બાદ તો કે આ ગુલામ વંશની સત્તા કોણ સંભાળે એવો પ્રશ્ન થયો. એટલા માટે એ પોતાના જમાઈ કે જે ઇલ્તુત્મિશના નામે ઓળખાય છે, આ ઇલ્તુત્મિશનો ફોટો છે. રઝિયા સુલતાના જે છે ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા સમય પછી દિલ્હીની ગાદી પર આવે છે. પરંતુ દિલ્હીની ગાદી પર આવનાર એ પ્રથમ મહિલા શાસક હતી, એટલે એ લોકોના મનમાં ખૂબ જ ખૂંચતી હતી, કારણ કે અત્યાર સુધી કોઈ પણ મહિલા શાસક બની હોય એવો ક્યાંય પણ ઉદાહરણ જોવા મળ્યું નહોતું. અને આ સમયના જે ઇતિહાસકાર છે, મોટા ભાગે છે ઇતિહાસકારો છે એ ખૂબ જ બધું જ લખતા હોય છે. એમ અહીંયા પણ એક ઇતિહાસકાર જે છે મિન્હાજ એ સિરાજ એ એવું સ્વીકારે છે કે આ રઝિયા સુલતાના છે તે તેના બધા જ ભાઈઓ કરતાં ખૂબ જ કાબેલ અને ખૂબ જ સક્ષમ હતી. પરંતુ જે ગુલામ વંશના દરબારીઓ હતા તેને આ સ્વતંત્ર શાસક કરતા તરીકે સ્વીકારવા રાજી ન હતા. અને આ સતત ખટપટને કારણે, અમીરોની સત્તા લાલસાને કારણે, ગુલામ વંશ મેળવવાની લાલસાને કારણે એ લાંબો સમય સુધી છે એ પોતે છે એ શાસન કરી શકતા નથી. અને આ સતત જે સત્તા લાલસા અને વિદ્રોહના જે કારણે રાજ્યમાં છે અંધાધૂંધી છવાઈ જાય છે, તેના કારણે આ રઝિયા સુલતાના જે છે તે તેની સત્તાના શાસનનો અંત આણે છે. અને આ રઝિયા સુલતાનાના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં કોઈ પણ શાસક હોય એવું ક્યાંય જાણવા મળ્યું નથી. અને 6 વર્ષ સુધી અંધાધૂંધી ચાલી. આપણા ઘરમાં પણ જ્યારે કોઈ વહીવટ કરનાર મોભી છે એ ક્યાંક ચાલ્યા જાય અથવા તો કંઈક એવી ઘટના બને કે જેના કારણે
બધો જ ભાર આપણી ઉપર આવતો રહે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, એવી જ પરિસ્થિતિ આ ગુલામ વંશની થાય છે. અને આ અમીરોએ જે છે, ઇલ્તુત્મિશનો પુત્ર જે હતો, જેનું નામ છે નાસરુદ્દીન, તેને દિલ્હીની ગાદી પર બેસાડે છે. અને એ ઇલ્તુત્મિશના પુત્ર નાસરુદ્દીનના 21 વર્ષનો જે સમયગાળો છે, એના શાસનકાળ બાદ તેનું અવસાન થઈ જાય છે. અને ત્યારબાદ ગ્યાસુદ્દીન બલબન છે એ ગાદી પર આવે છે. તેણે ચહેલગાન દળનો નાશ કરી, એટલે કે જે ઇલ્તુત્મિશે આ સત્તાને, ગુલામ વંશની સત્તાને સર્વોપરી બનાવવા જે ચહેલગાન એટલે કે જે અમીરોનું જે દળ રચ્યું હતું એનો નાશ કરે છે. અને આ ગુલામ વંશ પરથી તે આ સત્તા છે એની પકડ હળવી કરી દે છે. અને પોતાનું પદ એટલે કે જે રાજા છે એનું પદ છે એ વધુ મજબૂત કરી દે છે. અને 22 વર્ષના તેના શાસન બાદ, આ બલબનના 22 વર્ષના શાસન બાદ આ દિલ્હી સલ્તનત પર નવા જ એક વંશની સ્થાપના થાય છે, જે ખલજી વંશના નામે ઓળખાય છે. હવે આપણે ભણીશું ખલજી વંશ. ખલજી વંશ જેનો સમયકાળ છે ઈસવીસન 1290 થી ઈસવીસન 1320. આ ખલજી વંશના શાસનની શરૂઆત છે એ જલાલુદ્દીન ખલજીએ કરેલી છે. એમણે 6 વર્ષ આ દિલ્હી પર છે એ મહત્વકાંક્ષી શાસન કર્યું. અને ત્યારબાદ એના 6 વર્ષના શાસન બાદ સુલતાન અલાઉદ્દીન છે એ શાસન પર આવે છે આ ખલજી વંશના. અને આ સુલતાન અલાઉદ્દીન છે તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર જુદા જુદા વિજયો પ્રાપ્ત કરી અને પોતાનો જે સામ્રાજ્ય વંશ છે, સામ્રાજ્ય વિસ્તાર છે એ ખૂબ જ વધારી દીધો. અને એમણે એક નવી જ શરૂઆત કરી, એટલે કે એમણે દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. સ્થાયી સેના એટલે કે પહેલાના સમયમાં એવું હતું કે કોઈ પણ યુદ્ધ થાય ત્યારબાદ યુદ્ધ પતી ગયા, પૂરું થઈ ગયા પછી સૈનિકો જે છે એ પાછા પોતાના ઘરે જઈ શકતા. પરંતુ આ જે અલાઉદ્દીન જે છે એણે આ સ્થાયી સેનાની શરૂઆત કરી, જેના કારણે સૈનિકો જે છે હવે સ્થાયી થઈ ગયા, એટલે કે એ પોતાના ઘરે જઈ શકતા નહીં. બીજું, એણે એક એવી ઓળખ શરૂઆત કરી, એવી પદ્ધતિની શરૂઆત કરી કે જેના કારણે જે આ સૈનિકો જે છે એ છળ કપટ કરતા એ પણ કરી શકતા નહીં. એમણે સૈન્યના ઘોડા અને સૈનિકોની માટે એક વિશિષ્ટ ઓળખ છે એ ઊભી કરી. એના માટે એક પદ્ધતિ અપનાવી, તો કે સૈન્યના ઘોડા માટે દાગ પદ્ધતિ અપનાવી. દાગ પદ્ધતિ એટલે કે જે સૈન્યના ઘોડાઓ જે હતા એ ઘોડાને એક પ્રકારના સિક્કાઓ મારવામાં આવતા કે જેના કારણે છે એ લોકો છે આ સૈન્યનો ઘોડો છે એવું ઓળખી જતા. એટલે કે આ લોકો જે સૈનિકો જે છે આ ઘોડાને અથવા તો ક્યાંક વેચી દેતા અથવા તો ક્યાંક ભાડે આપી અને પોતે છે પૈસા કમાતા, એવું ન કરી શકે એના માટે એણે સૈન્યના ઘોડા માટે દાગ પદ્ધતિની શરૂઆત કરી. અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. એટલે કે હુલિયાના નામે પણ તેને ઓળખવામાં આવે છે. એટલે કે આપણે કેમ આપણી ઓળખ જે છે એ જુદી જુદી આઈ કાર્ડ છે, આધાર કાર્ડ છે, એમ આ સૈનિકો માટે પણ એણે એક વિશિષ્ટ પ્રકારની છે એ ઓળખની છે એ શરૂઆત કરી. આ ઉપરાંત એણે કેટલા બધા સુધારાઓ કર્યા. દાખલા તરીકે છે એ ભાવ નિયમન. ભાવ નિયમન એટલે કે ભાવ નિયંત્રણ. કોઈ પણ વસ્તુ છે એનો ચોક્કસ ભાવ નિયમન હોય. બજાર નિયંત્રણ કર્યું, એટલે કે બજારમાં છે અમુક પ્રકારની એણે નિયંત્રણો મૂકી દીધા. સંગ્રહખોરી, અમુક લોકો છે એ કાળા બજારી કરવા માટે છે એ સંગ્રહખોરી કરતા હોય, એટલે કે વસ્તુ છે એ વધારે છે એ ઓછા ભાવે લઈ અને મૂકી રાખે, અને જ્યારે એ વસ્તુની બજારમાં અછત સર્જાય ત્યારે એ વસ્તુ છે એ વેચતા હોય છે. આવી સંગ્રહખોરી માટે પણ એમણે કેટલાક વહીવટી સુધારાઓ કર્યા. અને એના આ અલાઉદ્દીનના અવસાન બાદ
પણ આ રાજ્યમાં છે એ અંધાધૂંધીનું વાતાવરણ છે એ ફેલાઈ જાય છે અને આ ખલજી વંશનો છે એ અંત આવે છે અને આ રાજવંશનો અંત આણી અને દિલ્હીની ગાદી પર એક નવો જ વંશ છે એ સત્તા પર આવે છે, જેનો અભ્યાસ હવે આપણે પછી કરશું. ખલજી વંશ બાદ સત્તા પર આવે છે તુગલુક વંશ, પરંતુ એ પહેલા એક નાનકડી એવી છે અલાઉદ્દીન ખલજીની એક વાત છે એ જોઈએ કે એના સમયમાં, અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુશરો છે એના સમયકાળમાં થઈ જાય છે, જેમણે કિરાતુલ, સદાયન, આશિકાનું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે. એટલે આના આધારે આપણે એમ પણ કહી શકીએ કે માત્ર ને માત્ર એ લોકો યુદ્ધ કરતા, સત્તા શાસન સંભાળતા એવું નથી, પણ સાહિત્યની ક્ષેત્રે પણ એ લોકો વધારે આગળ છે. તુગલુક વંશ છે એ ઈસવીસન 1320 થી 1414 સુધી છે એ શાસન કરે છે અને આ તુગલુક વંશમાં મુહમ્મદ બિન તુગલુક નામના એક પ્રતિભાવંત સુલતાન થઈ ગયા. હવે એમણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, પરંતુ આ યોજનાઓ જે છે અમુક અમલીકરણના અભાવને કારણે, આયોજનબદ્ધ આપણે પણ કંઈક આયોજન કર્યું હોય પણ એમાં જો વ્યવસ્થિત છે એનું અમલીકરણ ન થાય, આયોજન ન થાય, તો એ યોજના છે એ ત્યાં ને ત્યાં છે એ નિષ્ફળ નીવડતી હોય છે. એવી કેટલીક યોજનાઓ જે છે એમણે અમલમાં મૂકી. તો કે સૌથી પહેલી તો છે તો કે દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ, એટલે કે પ્રતિક એટલે કે તમને ચિત્ર જેવું મુદ્રા પ્રયોગ છે એ જોઈ શકો, વગેરે યોજનાઓ છે એનો સમાવેશ થાય છે. પરંતુ આ મોટા ભાગની જે યોજનાઓ હતી એમાં વ્યવહારિકતા અને આયોજનનો અભાવ હતો. આપણે પણ ક્યાંક જવું હોય તો આપણે સૌથી પહેલાં તો આયોજન કરવું પડે કે કેવી રીતે જઈશું, કેવી રીતે ગાડીની વ્યવસ્થા કરશી, એવી બધી જ છે એ વ્યવસ્થા કરવી પડે. એમ અહીંયા આ આયોજનબદ્ધ અમલીકરણના અભાવને કારણે આ યોજના છે એ નિષ્ફળ જાય છે અને આ યોજનાને તરંગી યોજનાઓ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આ મોહમ્મદ તુગલુકના સમયમાં જ આફ્રિકન મુસાફર એવા ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે અને ત્યારબાદ આ મોહમ્મદ તુગલુક બાદ તેનો પિતરાઈ ભાઈ જ ફિરોઝ શાહ તુગલુક આ ગાદી પર આવે છે. પરંતુ આ ફિરોઝ શાહના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કરે છે અને ઈસવીસન 1398 અને 99ની સાલમાં આ સત્તા જે છે તુગલુક વંશ એ હલી જાય છે અને તુગલુક સત્તા છે એ માત્ર મર્યાદિત બની જાય છે. ત્યારબાદ આપણે અભ્યાસ કરીશું સૈયદ વંશનો. આ સૈયદ વંશ છે એનો સમયકાળ છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધીનો છે. આ તુગલુક વંશના શાસનનો અંત આવ્યા બાદ હવે આ સૈયદ વંશની સ્થાપના થાય છે અને એ સ્થાપના ખિજ્ર ખાન નામના છે વ્યક્તિ, શાસક છે, એ આ સૈયદ વંશની સ્થાપના કરે છે. આ સૈયદ વંશ બાદ આવે છે લોદી વંશ, જેનો અભ્યાસ હવે આપણે પછી કરીશું. આ લોદી વંશ છે એનો સમયકાળ છે 1451 થી 1526 સુધીનો. આ સૈયદ વંશ બાદ આ લોદી વંશની શરૂઆત બહલોલ લોદી નામના શાસક દ્વારા કરવામાં આવે છે અને એ પ્રથમ શાસક હોવાનું આ બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હોવાનું માનવામાં આવે છે અને આ લોદી વંશનો અંતિમ બાદશાહ, એટલે કે આ લોદી વંશનો જે અન્ય રાજા, અંતિમ રાજા કોઈ હોય તો એ ઇબ્રાહિમ લોદી હતો
અને ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના મેદાનમાં પ્રથમ યુદ્ધ થાય છે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે, અને જેમાં તેનો પરાજય થાય છે ઇબ્રાહિમ લોદીનો. અને આ સલ્તનત યુગ જે છે, દિલ્હી સલ્તનત યુગ જે છે, જે 1526 સુધી શાસન કરે છે, 1206 થી 1526 સુધી, એટલે કે 320 વર્ષ સુધી જે શાસન કરે છે એનો અહીં અંત આવે છે અને નવા જ એક શાસનની, મુગલ શાસનની શરૂઆત થઈ જાય છે. રાજ્ય વ્યવસ્થા હવે પછીના પાઠમાં ભણીશું.